चलो विद्यार्थी मित्रों, ધોરણ 8 ની અંદર પાઠ નંબર 4 આપણે શીખી ગયા હતા વેપારી શાસકો કેવી રીતે બન્યા। એ પાઠ જે હતો વેપારી શાસકો કેવી રીતે બન્યા, ભારતની અંદર આવી અને અંગ્રેજો જે હતા એ અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય કઈ રીતે જમાવ્યું અને એમાં ભારત ઉપર શું અસરો થઈ, એ બધી બાબતો આપણે પાઠ નંબર 4 માં શીખી ગયા। પાઠ નંબર 4 ની સાથે કનેક્ટેડ નંબર આ પાઠ નંબર 6 છે। ખ્યાલ આવ્યો? સેમ ટુ સેમ આ જ વસ્તુઓ 9મા ધોરણમાં પણ આવશે। પાઠ નંબર 4 અને પાઠ નંબર 6 જે છે બંને મર્જ થઈ જશે, બંને ભેગા થઈ અને ધોરણ 9 ની અંદર સ્પેશિયલી એક પાઠ બનાવવામાં આવ્યો છે, તો ખાસ ધ્યાન રાખીશું। અહીંયા આગળ પાઠ નંબર 6 જે છે એમાં કીધેલું છે અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ જશે, અહીંયા આગળ પાઠ જે છે એ પાઠના નામ ઉપરથી જ આપણે બધા કહી શકીએ કે અંગ્રેજો જે હતા એ અંગ્રેજોનું શાસન ભારત ઉપર હતું, તો એ ભારત ઉપર એની શું અસર થઈ, ખ્યાલ આવ્યો? યાની કે ભારતની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં શું ફેરફાર થયો। આપણને બધાને ખબર છે કે ઘણા વર્ષો પહેલાં ભારત જે હતું એ ભારતને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતું હતું, કારણ કે ભારતની અંદર ઘણી બધી વસ્તુઓ હતી, એ ઘણી બધી વસ્તુઓને વિદેશની અંદર મોકલવામાં આવતી હતી। પરંતુ શું થયું તો કે જેમ ભારતની અંદર મુઘલ સામ્રાજ્ય હતું, એ મુઘલ સામ્રાજ્યની અંદર સૌથી પહેલાં બાબર હતો, બાબર પછી હુમાયુ આવ્યો, હુમાયુ પછી અકબર આવ્યો, જહાંગીર આવ્યો, શારજહાં આવ્યો અને લાસ્ટમાં ઔરંગઝેબ આવ્યો। તો આ જે શાસનકાળ મુઘલ સામ્રાજ્ય જે હતું એ શાસનકાળ કરનાર જે લોકો હતા ભારતમાં, એ શાસનકાળ પછી છેલ્લું શાસન હતું ઔરંગઝેબનું। જ્યારે ઔરંગઝેબ જે છે એ ઔરંગઝેબનું અવસાન થાય છે અને ઔરંગઝેબનું શાસન જ્યારે પૂરું થાય છે ત્યારે ભારતની અંદર અંગ્રેજોની એન્ટ્રી થાય છે। ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ જે હતી, યુરોપિયન પ્રજાઓ ભારતની અંદર આવી, ડચ લોકો આવ્યા, સાથે સાથે જે કહી શકાય એવા ફિરંગીઓ આવ્યા, પોર્ટુગલો આવ્યા, આવી દરેક પ્રજાઓ આવી। એ પ્રજાઓ પછી લાસ્ટમાં જે પ્રજા આવી હતી એ હતી આપણા માટે અંગ્રેજ પ્રજા। આ અંગ્રેજ પ્રજાએ ધીરે ધીરે ભારતની અંદર કેવું આધિપત્ય જમાવ્યું આપણે જોઈ ગયા હતા। બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો જે પ્રદેશ હતો એ બંગાળ, બિહારનો, ઓરિસ્સાનો પ્રદેશ પશ્ચિમ ભારતનો પ્રદેશ હતો। એ પશ્ચિમ ભારતના પ્રદેશમાંથી અંગ્રેજોએ ઘણું ખરું જે કહી શકાય એવું કવર કરી લીધું, કારણ કે એ લોકોની સૌથી મોટા પાયે નજર કયા વિસ્તારો ઉપર હતી તો કે ભારતનો જે સૌથી સમૃદ્ધ વિસ્તાર હોય એ સમૃદ્ધ વિસ્તાર ઉપર અંગ્રેજોની વધારે પડતી નજર રહેતી હતી। એ સાથે સાથે ભારતના જે રાજ્યો જે હતા એ ભારતના રાજ્યો જે દરિયા કિનારે આવેલા હતા એ દરિયા કિનારાવાળા રાજ્યો અને સાથે સાથે સમૃદ્ધ ગણાતા રાજ્યો જે હતા એ સમૃદ્ધ રાજ્યો ઉપર અંગ્રેજોની નજર હતી। બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર અંગ્રેજો જ્યારે આવે છે ત્યારે એમના માટે આપણને બધાને ખબર છે પ્લાસીનું યુદ્ધ થાય છે 1757માં અને ત્યારબાદ કયું તો કે બક્સરનું યુદ્ધ થાય છે 1764માં। આ બંને યુદ્ધો થઈ ગયા, બંને યુદ્ધોની અંદર અંગ્રેજો હાવી થઈ ગયા, અંગ્રેજોની જીત થઈ। એટલે હવે અંગ્રેજોને શું થઈ ગયું તો કે અંગ્રેજો ભારતની અંદર પોતાનું આધિપત્ય જમાવવા લાગ્યા। જેમ જેમ સમય જતો ગયો એમ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સંપૂર્ણ જે સત્તા હતી એ સંપૂર્ણ સત્તા કોની પાસે આવી ગઈ તો કે સંપૂર્ણ સત્તા અંગ્રેજો પાસે આવી ગઈ। ભારત જે હતું એ ભારતની અંદર સૌથી ધનવાન જો રાજ્ય જે સમય ગણાતા હોય તો એ બંગાળ, બિહાર અને ઓરિસ્સા હતા। એવું પણ કહેવામાં આવેલું છે કે અંગ્રેજો પોતાના શાસનકાળ દરમિયાન બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી 550 કરોડ રૂપિયા એ સમયમાં લઈ ગયા હતા। હવે શું થયું તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર જે આપણા શાસકો હતા એ શાસકો હારી ગયા, એટલે સત્તા કોની પાસે આવી તો કે એ સત્તા હવે અંગ્રેજો પાસે આવી ગઈ। અંગ્રેજો પાસે સત્તા આવે અને પછી ભારતની શું સ્થિતિ થાય એ વિશેની વાત અહીંયા આગળ કીધેલી છે। ભારત પહેલેથી જ કૃષિ પ્રધાન દેશ રહેલો છે। ભારતના મોટા ભાગના લોકો એ ખેતી ઉપર નભે છે। લગભગ એવું કહી શકાય કે ભારતના 60% જેટલા લોકો જે છે એ 60% જેટલા લોકો ખેતી ઉપર નભે છે। તો અહીંયા શું થયું તો કે ભારતની આજીવિકા માટેનું એક મહત્ત્વનું સોર્સ, મહત્ત્વનું સાધન કોઈ હોય તો એ સાધન કયું હતું તો કે ખેતી હતી। મોટાભાગે ભારતના લોકો ખેતી ઉપર નિર્ભર હતા, ખેતીમાંથી પોતાની આજીવિકા રોડવતા, વધારાની વસ્તુઓ હતી એ વધારાની વસ્તુઓ ખેતીમાંથી પોતે વેચતા અને વધારે પૈસા કમાતા। આવું એ સમયનો માહોલ હતો। પણ અંગ્રેજો જ્યારે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર આવી ગયા અને અહીંયા આગળ પોતાની સત્તા બનાવી ત્યારે અંગ્રેજોએ શું કર્યું એ વાત અહીંયા આગળ આપણને કીધેલી છે। હવે શરૂઆત કરીએ છીએ પાઠ નંબર 4 વિષય। હેડિંગ આપેલું છે તમને અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી। અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે ભારતનો જે ખેડૂત વર્ગ હતો એની સ્થિતિ કેવી હતી અને ખેતી કેવી હતી એ બાબતની વાત। બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજોને પોતાની આવકનું વિશાળ ક્ષેત્ર મળી ગયું। મેં હમણાં તમને વાત કરી અંગ્રેજો પોતાની સાથે કેટલા રૂપિયા લઈ ગયા હતા તો એ સમયની અંદર અંગ્રેજો જે હતા એ પોતાની સાથે 550 કરોડ જેટલા પૈસા પોતે અહીંયાથી લઈ ગયા। અત્યારે કરોડ આપણને બહુ નાની રકમ લાગે છે, એ સમયમાં લોકો પાસે લાખ રૂપિયા નહોતા
ત્યારે અંગ્રેજો અહીંયાથી કરવેરા સહિત બધી વસ્તુઓ ઉઘરાવી 550 કરોડ રૂપિયા બ્રિટનની અંદર પોતે લઈ ગયા. તો અહીંયા શું થયું તો કે દીવાની સત્તા એટલે શું થશે તો કે ભાઈ એના ઉપર એનો હક લાગી ગયો. ફોજદારી એટલે શું થશે તો કે ફોજદારી સત્તા એટલે કોઈને મારી અને એની પાસેથી કામ કઢાવવામાં આવે. પણ અહીંયા આગળ દીવાની સત્તા એટલે બધું અંગ્રેજોના હાથમાં આવી ગયું અને સ્પેશિયલ જે કહી શકાય એવો મોટો આવકનો વિસ્તાર કોને મળી ગયો તો કે અંગ્રેજોને મળી ગયો. ખેડૂત વર્ગ પાસેથી તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. હવે શું હતું અહીંયા આગળ ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવાનું કામ. સપોઝ આપણે વિચારીએ છીએ કે ભાઈ હું એ સમયે મારું આટલું ખેતર હતું અને એ ખેતરની અંદર હું પોતે ખેતી કામ કરતો હતો. હવે અહીંયા આગળ અંગ્રેજોએ કેવું કામ કર્યું તો કે ભાઈ અત્યારે એમની પાસે કેવી સત્તા આવી ગઈ તો કે દીવાની સત્તા આવી ગઈ અંગ્રેજો પાસે. દીવાની સત્તા આવતા જ આ જે મારું ખેતર હતું એ ખેતરનો માલિક તો હું હતો જ, પણ મારાથી પણ કોઈ ઉપરવટ હતું. કોણ હતા તો કે અંગ્રેજો હતા. એટલે અંગ્રેજોએ શું કીધું તો કે ભાઈ આ ખેતર છે, ખેતરની અંદર તમારે કોઈ પણ પ્રકારનું વાવેતર કરવું હોય તો એ વાવેતર કરવા માટે થઈને તમારે અમને મહેસૂલ ભરવું પડશે. મહેસૂલ એટલે શું તો કે કરવેરો. આ ખેતરની અંદર જેટલો પાક થશે એ પાકના અનુસંધાનમાં તમારે કરવેરો ભરવાનો. એટલે કે આપણે અત્યારે એવું માની લઈએ કે આ ખેતર હતું એ ખેતરમાંથી મારે અંગ્રેજોને દર વર્ષે 30,000, એ લોકો 30,000 કહે તો 30,000, 40 કહે તો 40, 50 કહે તો 50, એ 40-50 હજાર રૂપિયા મારે એમને આપી દેવા પડતા. હવે અહીંયા કેવી રીતે કરવેરો નક્કી થતો હતો તો કે જે ખેડૂત હતો એ ખેડૂતનું ખેતરનું કદ કેવડું હતું. હવે કોઈ વ્યક્તિ પાસે એકદમ નાનકડું ખેતર હોય તો એ નાનકડા ખેતરની અંદર ખેડૂતો એની પાસેથી 50,000નો કરવેરો માંગે તો એ ખેડૂત સ્વાભાવિક રીતે પહોંચી ન શકે, કારણ કે એની પાસે પાકની ઉપજ જ એટલી ન થતી હોય. તો અહીંયા આગળ ખેડૂતો શું કરતા હતા તો કે ખેડૂતો પાસેથી અંગ્રેજો જેટલું ખેતરનું કદ હોય એ ખેતરના કદના અનુસંધાનમાં કરવેરો ઉઘરાવતા હતા. તો અહીંયા આગળ હવે એમની પાસે દીવાની સત્તા મળી. દીવાની સત્તા મળી એટલે ખેડૂતો પાસેથી એમણે કરવેરો લેવાનું પસંદ કર્યું. પહેલાં આવું કશું હતું નહીં. હાલ આપણે જોઈએ છીએ કે હાલમાં કોઈ ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું મહેસૂલ ભરવું પડતું નથી. પણ અંગ્રેજોએ શું કર્યું હતું તો કે મોટાભાગે પૈસાવાળી પ્રજા બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં રહેતી હતી. તો એમને એવું કામ આપી દીધું ભાઈ તમારું જે ખેતર છે એ ખેતરમાંથી મહેસૂલ તમારે ભરવું પડશે. તો અહીંયા આગળ મહેસૂલ ભરવાને કારણે જે ખેડૂતો હતા એ ખેડૂતો બિચારા પાયમાલ થઈ ગયા. કારણ કે શું થતું તો કે ભાઈ પાકની ઉપજ ક્યારેક એવું થતું હોય કે વર્ષની અંદર 2 લાખ રૂપિયાની ઉપજ થઈ હોય તો 2 લાખની ઉપજમાંથી ખેડૂતોએ 50,000 રૂપિયા આપી દેવા પડે તો વાંધો ન આવે. પણ ક્યારેક તો એવું થતું કે ભાઈ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો હોય અથવા તો દુષ્કાળ પડે તો ખેતરમાં કોઈ પાક જ ના થયો હોય, તો ખેતરમાં પાક ન થયો હોય છતાં પણ અંગ્રેજોને એમણે પૈસા આપવા પડે. તો ખેડૂત શું કરે તો કે એની પાસે પૈસા ન હોય તો એ પૈસા કોઈક પાસેથી ઉછીના લે. તો ઉછીના પૈસા કોની પાસેથી લે તો કે કોઈ શાહુકાર વર્ગ હોય, શાહુકાર એટલે કે ધનિક વર્ગ હોય, એ ધનિક વર્ગ પાસેથી ખેડૂત પૈસા ઉછીના લે. એ ઉછીના પૈસા લઈ અને કોને આપે તો કે એ અંગ્રેજોને આપી દે. આવી રીતની વસ્તુ ચાલતી હતી. પછી એવું થયું કે ફરી પાછું બીજું વર્ષ આવે તો બીજા વર્ષે પણ દુષ્કાળ પડે. તો દુષ્કાળ પડે તો ત્યારે શું કરવાનું તો કે હવે તો પહેલો સાહુકાર વ્યક્તિ છે, પૈસા ન આપે, અહીંયા મહેસૂલ ભરવું પડે. એટલે અહીંયા આગળ આ જે ખેડૂત હતો એ ખેડૂત શું કરતો હતો કે પોતાની જમીન જે હતી એ પોતાની જમીન આ સાહુકાર એટલે કે ધનવાન વર્ગને વેચી દેતો અને આ ધનવાન વર્ગ જે છે એ જમીન પોતે લઈ લે અને એમાંથી પોતે અંગ્રેજોને મહેસૂલ ભરતો. તો અહીંયા આગળ ખેડૂત જે હતો એ ખેડૂતની પરિસ્થિતિ કેવી થઈ ગઈ તો કે ખેડૂત એકદમ દેવાદાર બની ગયો, પાયમાલ બની ગયો. ઘણી વખત ખેડૂતો ઘરના દાગીના વેચીને મહેસૂલ ભરી શકતા નહીં. મેં હમણાં જ કીધું દુષ્કાળની પરિસ્થિતિ હોય તો ખેડૂત બિચારો પહેલાં શું કરશે તો કે ઘરની અંદર દાગીનાઓ હોય, સોનું ચાંદી પડેલું હોય તો એ પોતે વેચી આવે. વેચી દીધા પછી પણ એવું થતું હોય કે ખેડૂત જે છે એ મહેસૂલ અંગ્રેજોને ભરી ના શકતો હોય. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી. અહીંયા ખેડૂત જે છે એ બિચારો પોતે શું કરતો પછી પોતાની જમીન પોતે વેચી નાખે. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. દેવું થઈ જાય, સાહુકાર વર્ગ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય અને ત્યાં આગળ વ્યાજ ન પહોંચાડી શકે, મૂડી પણ ન પહોંચાડી શકે. એટલે શું થાય તો કે જમીન દેવામાં ડૂબી જાય. એટલે એ સાહુકાર વર્ગ હોય એ અમુક મુદત આપી હોય, જેમ કે હું તમને એમ કહું કે ભાઈ મેં તમને 50,000 રૂપિયા આપ્યા, તમારે મને 2 મહિના પછી આપી દેવાના. કેટલા તો કે 50,000ના 55,000. તમે કહેશો સાહેબ ઓકે, તો કે હું એમને તમને પૈસા નહીં આપું. તમે એમ કહેશો સાહેબ એના બદલામાં મારી પાસે એક્ટિવા છે નવે નવું, એ હું તમને આપી જાઉં. એટલે હું કહું કશો વાંધો નહીં. એટલે થયું કેવું તો કે ભાઈ 2 મહિના પૂરા થઈ ગયા, તમે પૈસા ભરવા માટે આવતા નથી. મેં તમને ફોન કરીને કીધું કે ભાઈ પૈસા આપવા માટે આવું, તો તમે કહેશો કે ભાઈ હજુ મારાથી થાય એમ નથી. તો કે ઓકે કશો વાંધો નહીં. પછી એ એક્ટિવા જે હોય એક્ટિવા હું પોતે લઈ લઉં. ખ્યાલ આવ્યો? અને એ એક્ટિવા હું બજારમાં પાછું 70,000માં વેચી દઉં. તો મને ઓટોમેટિક કેટલા મેં આપ્યા હતા? 50 આપ્યા હતા. હવે મને વેચવાથી કેટલા મળ્યા? 70. તો પણ મને 20નો ફાયદો થયો. તો આવી જ વસ્તુઓ બિચારા અંગ્રેજો દ્વારા
આ ગરીબ ખેડૂતો ઉપર થતી હતી. આવો ગરીબ ખેડૂત બિચારો દેવામાં ડૂબી જતો અને પોતાની જમીન એમને વેચી નાખવી પડતી હતી. કેટલાક ખેડૂતો સાવકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. ખેતીવાડી પડી ભાંગી. હવે સ્વાભાવિક મેં તમને કીધું એ ખેતર આપણું છે, ખેતરમાં મહેનત આપણે કરવાની છે, આખો દિવસ આપણે તનતોડ મજૂરી કરવાની છે, પણ થાય શું તો કે ભાઈ દુષ્કાળ પડે. ખેતરમાં મેં વાવણી કરી દીધી, વાવેતર કરી દીધું, પણ વરસાદ જ ના થયો તો પાક જે હતો એ તો ઉગ્યો નહીં. મારે તો મહેસૂલ ભરવાનું છે તો ભરવાનું જ છે. તો તકલીફ શું પડી તો કે ભાઈ અહીંયા આગળ જે વ્યાજે પૈસા મેં લીધા હતા, કેમ મેં તમને 50ના બદલે તમારી પાસેથી 55 લીધા, તો એ 5000નું જે વ્યાજ હતું, આવું મોટું વ્યાજ લોકો બિચારા આપી ન શક્યા, જેના કારણે થઈ અને ખેતીવાડીમાં હવે કોઈને રસ રહ્યો નહીં. આ જ વસ્તુ છે. આ જ વસ્તુની અંદર તમે ખેતીવાડી કરો છો, ખેતીવાડી કરીને બધું તૈયાર થઈ ગયું, વર્ષે હું તમારી પાસે તમારે 2 લાખની ઉપજ થઈ હોય અને હું 50,000 રૂપિયા હું એમનેમ લઈ જાઉં તો તમને પણ ગમશે નહીં, તમને પણ આમાં રસ રહેશે નહીં કે ભાઈ મહેનત હું કરું અને કારણ વગરના 50,000 મારે તમને આપી દેવા પડે. તો આવી જ હાલત આપણા ખેડૂતોની હતી. ઈસવીસન 1770ની અંદર બંગાળની અંદર જે કહી શકાય એવો દારૂણ દુષ્કાળ પડ્યો. દારૂણ દુષ્કાળ પડવો એટલે શું તો કે ખૂબ દયનીય દુષ્કાળ, એટલે કે અહીંયા આગળ જે કહી શકાય એ વરસાદ જ ના પડ્યો. ખ્યાલ આવ્યો? અનાવૃષ્ટિ થઈ. અનાવૃષ્ટિ થઈ, વરસાદ જ ના પડ્યો. પાણી વગર ખેડૂત શું કરાય? તો પાણી જ નહોતું. પાણી નહોતું એટલે વાવેતર કોઈ કરી ન શકે. એટલે દરેક ખેડૂત હતો એ દરેક ખેડૂત કેવો થઈ ગયો? પાયમાલ થઈ ગયો. કોઈ મહેસૂલ ભરી શક્યું નહીં. મહેસૂલ ન ભર્યું એટલે બધા ખેડૂતો હતા એ બધા ખેડૂતોની જમીન દેવામાં જતી રહી. ભૂખમરાને કારણે લાખો લોકો મરી ગયા. જો આની બીજી સાઈડ ઇફેક્ટ પણ થતી હોય, શું થતું હોય તો એક તો ખેડૂત વ્યાજે પૈસા લઈને બેઠો હતો, સાથે સાથે અંગ્રેજોને મહેસૂલ પણ ભરવાનું હતું, અને ત્રીજી વસ્તુ એ ખેતરમાં તૈયાર થતો પાક જે હતો એ પાક ખેડૂતે પોતાની આજીવિકા માટે પણ ચલાવવાનો હતો. પણ બધું થયું ભેગું. ક્યારે થયું બધું ભેગું તો કે 1770માં. 1770માં દુષ્કાળ પડ્યો. એટલે જો દુષ્કાળ પડે એટલે 3 ઇફેક્ટ થાય. પહેલું, મહેસૂલ ન ભરી શકાય. બીજું, સાવકારોને વ્યાજ ના આપી શકાય. અને અહીંયા કોઈ પાક ન થાય તો ખાઈ પણ કંઈ ન શકાય. એટલે આવું થવાને કારણે, દુષ્કાળ પડવાને કારણે અહીંયા આગળ લાખો લોકો મરી ગયા. ભૂખમરાને કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામનો ગવર્નર જનરલ આવ્યો. મેં તમારી સાથે ચર્ચાઓ કરી હતી. ગવર્નર શબ્દ સૌથી પહેલાં કોણ લાવ્યું? પોર્ટુગલો લાવ્યા. સૌથી પહેલો ભારતનો ગવર્નર કોણ હતો? સર ફ્રાન્સિસ અલ્મોડા. સૌથી પહેલો પોર્ટુગલનો ગવર્નર હતો. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ હવે જે ગવર્નર તરીકે કોણ આવે છે? ભારતમાં કેટલા ગવર્નરો આવ્યા? સૌથી પહેલો કોણ? અને ટોટલ 7 જેટલા ગવર્નરો મેં તમને શોર્ટકટ ટ્રીક આપી હતી પાઠ નંબર 4માં, જે તમને યાદ છે કે HSK વર્સિસ જે HBD હતું એના વિશે આપણે વાત કરી ગયા હતા. એ સ્પેશિયલી એવી રીતે ગવર્નરો આવ્યા. ગવર્નરોની અંદર કોર્નવોલિસ નામનો ગવર્નર આવ્યો. ત્યારે એણે શું કર્યું તો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ. આણે એવું નક્કી કર્યું કે ભાઈ તમારે લોકોએ શું કરવાનું છે તો કે મહેસૂલ જમા કરાવવાનો છે. તમારું મહેસૂલ નક્કી કરી દીધું, ભાઈ તમારે આટલું જ મહેસૂલ ભરવાનું, વધારાનું મહેસૂલ ભરવાનું નથી. તો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણ લાવ્યું? તો આ ખાસ ધ્યાનમાં રાખીશું. કોર્નવોલિસ. MCQમાં કદાચ પૂછાઈ શકે. હવે આગળ શું કીધું તો કે આ કોર્નવોલિસ જે પદ્ધતિ લાવ્યો હતો એ પદ્ધતિ અનુસંધાનની અંદર શું હતું તો કે દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરવામાં આવી. અગાઉ મેં તમને વાત કરી દીધી, અહીંયા આગળ એ વસ્તુને રિપીટ કરી. શું કીધું તો કે ભાઈ એવું નહોતું કે દરેક ખેડૂત હતો એ દરેક ખેડૂતોએ 50,000 રૂપિયા ભરવાના. ના, જેવડું જેનું ખેતરનું કદ, આ ખેતર મોટું હતું તો આ એની સામે આ ખેતર નાનું હતું તો આ ખેડૂત 50,000 રૂપિયા ભરતો હોય તો આ ખેડૂત જે છે એ ખેડૂતો 10,000 રૂપિયા જ ભરવા પડે. તો અહીંયા આગળ એ જ વસ્તુ કરી. શું કીધું તો કે દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરવામાં આવી. અહીંયા આગળ જેટલી જમીન એટલું મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. હવે શું થઈ ગયું તો કે જેની જમીન હતી એ જમીનનો હક એને આપી દીધો. અંગ્રેજોનો કોઈ હક નહીં. પહેલાં તો અંગ્રેજોએ બધું લઈ લીધું હતું. હવે શું કીધું તો કે આ જમીનનો માલિક હું છું તો એનો હક મારી પાસે જ રહેશે. કંપનીએ પોતાનું આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. અહીંયા આગળ એવી વાત છે કે ભાઈ પહેલાં ખેતર ઉપર કબજો કોનો હતો? અંગ્રેજોનો હતો. હવે શું થયું તો કે અંગ્રેજો અહીંયા કોર્નવોલિસ આવ્યો એટલે એણે બુદ્ધિ અપનાવી. તો કે પહેલું શું કર્યું તો કે જમીન જેટલી હોય એ જમીન પ્રમાણે લોકો પાસેથી મહેસૂલ ઉઘરાવવાનું. હવે શું કીધું તો કે ભાઈ કશો વાંધો નહીં, જમીન પ્રમાણે તમે મહેસૂલ ભરજો અને આ જમીન છે, જમીનના માલિક તમે જ છો. હવે એ જમીન તમારી પાસેથી કોઈ લેશે નહીં. તો અહીંયા શું થયું તો કે જે ખેડૂત હતા એ ખેડૂતોને મજા આવી ગઈ કે નહીં ભાઈ આપણને આપણી જમીન મળી ગઈ. ઓકે, પણ અહીંયા આગળ અંગ્રેજોએ બુદ્ધિ અપનાવી હતી. શું થયું હતું તો કે ભાઈ પોતાની જમીન એને
વ્યક્તિને પોતાને આપી દીધી હોય તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ટાઈમસર મહેસૂલ ભરવાનો હોય. તો અહીંયા આગળ એક એવો વર્ગ ઊભો થઈ ગયો કે જે અંગ્રેજોના પડખે ઊભો રહેવા લાગ્યો. તેથી ખેડૂતો શું કરવા લાગ્યા, હવે મારી જ જમીન હોય તો મારી જમીનની અંદર હું મહેનત કરવાનો જ હોઉં. તો અહીંયા આગળ એવું થયું કે ખેડૂત જે હતા એ ખેડૂત તનતોડ મહેનત કરવા લાગ્યા. ટાઢ હોય તડકો હોય કશું જોયા વગર કેમ વધારે ઉત્પાદન થાય અને કેમ જમીનની અંદર વધારે ઉત્પાદન દ્વારા આપણે શું કરી શકીએ અને વધારે પૈસા કમાઈ શકીએ તેવો એમને વિચાર આવ્યો. જમીન ખેડીને પાક પેદા કરતા તેથી તેનું શોષણ થયું. અહીંયા શું થયું તો કે ભાઈ આપી દીધો, માત્ર તમને હક આપ્યો પણ કરવાનું હું કહું એટલું જ, બરાબર છે. એટલે અહીંયા આગળ ખેડૂત પહેલાં અહીંયાથી શું હતો તો ખેડૂતને રસ નહોતો, સાવકારોએ જમીન લઈ લીધી, દુષ્કાળ પડ્યો, આવી બધી વસ્તુ થઈ. પણ હવે ખેડૂતોએ શું કીધું, ભાઈ અંગ્રેજોએ એવું કીધું જમીન હવે તમારી જ છે. એટલે અહીંયા ખેડૂત બિચારો ફરી પાછો મહેનત કરવા લાગ્યો, મહેનત કરી એટલે પાક થયો. પાકને કારણે અંગ્રેજોને શું થયું, મહેસૂલ પ્રાપ્ત થવા લાગ્યો. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ અંગ્રેજો જ્યારે ભારત આવે છે અને અંગ્રેજોનું શાસન જ્યારે ભારત ઉપર આવે છે ત્યારે સોને કી ચીડિયાના નામે ઓળખાતો ભારત દેશ હવે શું થઈ ગયો તો કે અંગ્રેજોના દેવામાં આવી ગયો. અને ભારતીય ખેતી જે હતી એ ભારતની ખેતી પાયમાલ થઈ ગઈ. જે વિદેશ માટે પૂરું પાડનારો ભારત દેશ હતો એ આજે ખુદ પોતે દેવાદાર બની ગયો. આજે આપણે એ સમયે આપણે વધારાની વસ્તુઓ વિદેશ વેચતા, ખેતીની વસ્તુઓ વિદેશમાં વેચતા, એના બદલે હવે આપણે શું થઈ ગયા તો કે દેવાદારો થઈ ગયા. હવે આપણે વિદેશથી એ વસ્તુને મંગાવવી પડતી. અંગ્રેજોએ આપણા ઉપર શું હાલત કરી તો કે અંગ્રેજો અહીંયા ખેતીમાં ઉત્પન્ન થતો કાચો માલ બ્રિટનની અંદર મોકલાવા લાગ્યા, ઇંગ્લેન્ડની અંદર મોકલાવા લાગ્યા અને ઇંગ્લેન્ડમાંથી એ પાકો માલ તૈયાર થઈને ભારતમાં આવ્યો. ભારતમાં આપણે મોંઘા પૈસા દઈ અને એ વસ્તુને ખરીદવી પડતી. આમ આપણે દેવાદાર થઈ ગયા, પાયમાલ થઈ ગયા. તો આપણી ખેતી જે હતી એ ખેતીની આપણા ઉપર આ અસર થઈ. ત્યારબાદ કીધેલું છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. જે ભારતીય સમાજ જે રીતે જીવતો હતો એ ભારતીય સમાજ ઉપર ગ્રહણ લાગી ગયું, યાની કે કોકની નજર લાગી ગઈ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ શું કીધું તો કે એ સમયે જે આ મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા હતા એ મહેસૂલ ઉઘરાવવાનું કામ કરનારા લોકોને વોરન હેસ્ટિંગ્સ દ્વારા કલેક્ટરનું બિરુદ આપવામાં આવ્યું. કલેક્ટર શબ્દ જે છે એ કલેક્ટરનું કામ સ્પેશિયલી મહેસૂલ ઉઘરાવવાનું હોય. કલેક્ટર એટલે વન ટાઈપ ઓફ કલેક્શન, કલેક્શન એટલે ભેગું કરવું. તો અહીંયા આગળ કલેક્ટર શબ્દ જે છે એ કલેક્ટર શબ્દ શેના માટે જાણીતો છે તે ખાસ આપણને ખબર હોવી જોઈએ કે અંગ્રેજોના જમાનાની અંદર જે લોકો મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા હતા એવા લોકોને કલેક્ટર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આગળ એ શબ્દ આપ્યો કોણે તો કે એ શબ્દ આપણને આપેલો હતો એ સમયે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું તેને કલેક્ટર કહેવામાં આવતા. આ કલેક્ટરો હતા એ સાથે સાથે શું કામ કરતા હતા તો કે મહેસૂલ ઉઘરાવવાનું અને લોકોને ન્યાય આપવાનું પણ કામ તેઓ કરતા હતા. અહીંયા આગળ એ લોકો ન્યાય આપવાનું પણ કામ કરતા. કોઈને કોઈ તકલીફ હોય તે પોતે ન્યાયાધીશ તરીકેની ભૂમિકા ભજવીને ન્યાય પણ અપાવતા હતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. આપણા એ સમયમાં શું હતું, ગ્રામ પંચાયત યાની કે ગામડું જે હતું એ ભારતનું એકદમ ગામડું સ્વાધીન હતું. ભારતના ગામડાના લોકો સ્વતંત્ર હતા, સુખી હતા, ખેતી ઉપર નભનારા લોકો હતા અને ગામડાની અંદર એટલો સંપ હતો કે લોકો બધા એક સાથે પોતે જીવતા હતા. ગ્રામ પંચાયતની અંદર કોઈ હુકમ આપવામાં આવે તો એ હુકમનું લોકો પાલન કરતા હતા. પણ અહીંયા શું થયું હતું કે અંગ્રેજોનું શાસન આવ્યું એટલે આ જે આપણી ગ્રામ પંચાયતો હતી એ ગ્રામ પંચાયતો પડી ભાંગે. અહીંયા શું થયું તો કે ભાઈ જૂના વખતમાં દરેક ગ્રામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું, દરેક પોતાની રીતે સ્વતંત્ર જીવતા હતા. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી હતી. ગ્રામ પંચાયતો ગામડાનો બધો વહીવટ સંભાળે. ગામડાની અંદર જેટલા ખેતરો આવેલા હોય તો એ બધાનું કામ કોણ કરે, ગ્રામ પંચાયત કરે. ગામમાં કોઈ તકલીફ હોય તો એનું સમાધાન કોણ કરે, ગ્રામ પંચાયત. એટલે આપણે બધાને ખબર છે ગ્રામ પંચાયતનો વડો હોય એને સરપંચ તરીકે ઓળખવામાં આવે. તો એ સમયે ભારતની અંદર ભારતે શું હતું તો કે ગામડાનો બનેલો દેશ હતો. તો આ ગામડાનો બનેલો જે દેશ હતો એ ગામડાના બનેલા દેશની અંદર ગામડું એ કેવું હતું તો કે સ્વતંત્ર હતું અને ગામડા ઉપર નભનારો ભારત દેશ હતો. કારણ કે ગામડામાં ખેતીવાડીનું પ્રમાણ વધારે હતું. એટલે હવે અહીંયા થયું એવું કે અંગ્રેજોનું જેવું શાસન આવ્યું એ અંગ્રેજોના શાસનને કારણે ગામડાઓ જે હતા એ ગામડાઓ પડી ભાંગ્યા. કારણ કે ખેડૂત હતો એ ખેડૂત કેવું થઈ ગયો તો ખેડૂત પોતે પાયમાલ થઈ ગયો. તો અહીંયા આગળ સમાજ જીવનની અંદર જે ભારતનું ગામડું પોતે પહેલાં સ્વતંત્ર હતું, સ્વાધીન હતું, એ હવે કેવું થઈ ગયું તો કે પરાધીન થઈ ગયું, બીજા
ઉપર આધાર રાખનારું થઈ ગયું, કારણ કે ખેડૂત વર્ગ પોતે કેવો થઈ ગયો હતો, ખેડૂત વર્ગ પાયમાલ થઈ ગયો હતો. અહીંયા આગળ ભારતના ગામડાની અંદર રહેતા લોકો જે હતા, ખેડૂતો હતા, ભારતના લોકો હતા, એના ઉપર ગ્રહણ લાગી ગયું, કોઈની નજર લાગી ગઈ અને એ નજર લગાડનાર લોકો કોણ હતા, અંગ્રેજો હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ભારતની અંદર અંગ્રેજો આવે છે. અંગ્રેજો આવવાને કારણે ભારતની ખેતી જે હતી એ ખેતીની શું અસર થાય છે અને સાથે સાથે ભારતનો ખેડૂત વર્ગ જે હતો એ ખેડૂત વર્ગની શું અસર થાય છે, એ બધી બાબતોની ચર્ચા અહીં આગળ કરેલી છે. આનાથી આગળ સવિશેષ ચર્ચાઓ સાથે આપણે ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ગુડ બાય.